પોરબંદરમાં બિરલા ડી ગેટ નજીક સરકારી બિરલા પ્રાથમિક શાળા આવેલી છે। આ શાળાનું બાંધકામ 5 વર્ષથી જર્જરિત હોવા છતાં સમારકામ હાથ ધરાયું ન હતું, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ કામગીરી હાથ ધરી હોવાથી સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો। આ શાળા એટલી હદે જર્જરિત છે કે લોખંડના સળિયા બહાર દેખાય છે અને એક જ રૂમમાં પાળી બદલીને 108 છાત્રો 2 પાળીમાં અભ્યાસ કરે છે। ચોમાસા દરમિયાન ઉપરથી પાણી પડે છે, મોતના માછડા નીચે છાત્રોને અભ્યાસ કરવો પડી રહ્યો છે। તેમ છતાં શિક્ષણ તંત્ર ઉદાસીનતા દાખવી બેઠું છે, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો, જે અહેવાલ બાદ અંતે તંત્રની ઊંઘ ઉડી છે અને શાળાના નવીનીકરણની કામગીરી હાથ ધરી છે, જેથી એસએમસીના હોદ્દેદારોએ પણ ગુજરાત ન્યૂઝનો આભાર માન્યો હતો। મારું નામ દેવતભાઈ ચાવડા છે, બિરલા કોલોની ઇન્દિરાનગર રહેવાસી છું। બિરલા પ્રાથમિક શાળાનો એસએમસી નો અધ્યક્ષ ને અમારો પ્રશ્ન 4 વર્ષથી બહુ હતો, એનું આ 2-3 દિવસમાં નિરાકરણ આવી ગયું। અત્યારે સ્કૂલનું કામ ચાલુ થઈ ગયું છે ને ખાસ તો જે મીડિયા પ્રેસ રિપોર્ટર એનો ખૂબ ખૂબ આભાર માનીએ ને તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારું કામ બહુ ઝડપી ચાલુ કરી દીધું। ખાસ કરીને શું હેરાનગતિ એવી હતી કે અમારી સ્કૂલ બહુ જર્જરિત હતી। અમે તંત્રને રજૂઆત કરી, એને અમારું ધ્યાન લીધું ને અમારું કામ ઝડપીથી ચાલુ કરી દીધું। ખાસ કરી અર્જુનભાઈ મોઢવાડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમ બને એમ જલ્દી તકે એને કામ અમારું ચાલુ કરાવી આપ્યું।